શાંતિ 13/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, અત્યારે તમે એવી દુનિયાના માલિક બનો છો જ્યાં કોઈ હદ નથી. યોગ બળથી આખા વિશ્વની રાજાઈ લેવી આ પણ વંડર છે. પ્રશ્ન છે, ડ્રામાના કયા બંધનમાં બાપ પણ બંધાયેલા છે? ઉત્તર છે, બાબા કહે છે, મને તમારા બાળકોની સન્મુખ સામે આવવાનું જ છે. હું આ બંધનમાં બંધાયેલો છું. જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી મૂંઝાયેલા દોરા સુલઝી નથી શકતા. બાકી હું તમારા ઉપર કોઈ કૃપા કે આશીર્વાદ કરવા નથી આવતો. હું કોઈ મરેલાને જીવતા નથી કરતો. હું તો આવું છું તમને પતિતથી પાવન બનાવવા. ગીત છે, તુમ્હે પાકે હમને જહાં પા લિયા, જમી તો જમી આસમાન પા લિયા. ઓમ શાંતિ. ગીતના અક્ષર સાંભળીને તમારા બાળકોના રૂવાડા ઊભા થઈ જવા જોઈએ, કારણ કે સામે બેઠા છે. આખી દુનિયામાં ભલે કેટલા પણ વિદ્વાન, પંડિત, આચાર્ય છે, કોઈ પણ મનુષ્ય માત્રને આ ખબર નથી કે બેહદના બાપ દર 5000 વર્ષની પછી આવે છે. બાળકો જ જાણે છે. બાળકો કહે પણ છે, જેવો છું એવો છું, તમારો છું. બાપ પણ એવું કહે છે, જેવા છો તેવા છો, મારા બાળકો છો. તમે પણ જાણો છો, આ બધી આત્માઓના બાપ છે. બધા બોલાવે છે, બાપ સમજાવે છે. જુઓ, રાવણનો કેટલો પડછાયો છે. એક પણ સમજી નથી શકતા કે જેને અમે પરમ પિતા પરમાત્મા કહીએ છીએ, પછી પિતા કહેવાથી ખુશી કેમ નથી થતી? આ ભૂલી ગયા છે. તે બાબા જ અમને વારસો આપે છે. બાપ પોતે જ સમજાવે છે. આ આટલી સહજ વાત પણ કોઈ સમજી નથી શકતા. બાપ સમજાવે છે, આ તો એ જ છે જેને આખી દુનિયા બોલાવે છે. એ ખુદા, હે રામ, એવું બોલાવતા બોલાવતા પ્રાણ છોડી દે છે, શરીર છોડી દે છે. અહીંયા આ બાપ તમને ભણાવે છે. તમારી બુદ્ધિ અત્યારે ત્યાં ચાલી ગઈ છે. બાબા આવેલા છે કલ્પ પહેલાની જેમ. કલ્પ બાબા આવીને પતિતથી પાવન બનાવી દુર્ગતિથી સદગતિમાં લઈ જાય છે. કાંઈ પણ છે સર્વના પતિત પાવન બાપ. અત્યારે તમે બાળકો એમની સામે બેઠા છો. તમે છો મોસ્ટ બિલવડ સ્વીટ ચિલ્ડ્રન, ખૂબ જ મીઠા પ્યારા બાળકો. ભારતવાસીઓની જ વાત છે. બાપ પણ ભારતમાં જ જન્મ લે છે. બાપ કહે છે, હું ભારતમાં જન્મ લઉં છું, તો જરૂર એ પ્યારા લાગશે. યાદ પણ બધા એમને કરે છે. જે ધર્મના છે તે પોતાના ધર્મ સ્થાપકને યાદ કરે છે. ભારતવાસી જ નથી જાણતા કે અમે આદિ સનાતન ધર્મના હતા. બાબા સમજાવે છે, ભારત જ પ્રાચીન દેશ છે. તો કહી દે છે, કોણ કહે છે કે ભારત જ માત્ર હતું? અનેક વાતો સાંભળે છે. કોઈ શું કહેશે, કોઈ શું કહે છે. કોઈ કહે છે, કોણ કહે છે કે ગીતા શિવ પરમાત્માએ જ ગાઈ છે? શ્રી કૃષ્ણ પણ તો પરમાત્મા હતા, એમણે ગાઈ. પરમાત્મા તો સર્વવ્યાપી છે, એમનો જ બધો ખેલ છે. ભગવાનના બધા રૂપ છે.
ભગવાન જ અનેક રૂપ ધરી લીલા કરી રહ્યા છે. ભગવાન જે ઈચ્છે તે કરી શકે છે. અત્યારે તમે બાળકો જાણો છો, માયા પણ કેટલી પ્રબળ છે. આજે કહે છે, બાબા અમે વારસો જરૂર લઈશું, નરથી નારાયણ બનીશું. કાલે હશે જ નહીં, બાબાને છોડી દેશે. તમે જાણો પણ છો કે કેટલા ચાલી ગયા, પારગતિ આપી દીધી. મમ્માને મોટરમાં ફેરવતા હતા. આજે છે નહીં. એવા સારા પણ માયાના સંગમાં આવી એવા પડે છે જે એકદમ નીચે પડી જાય છે. એવા ઉતરે છે, નીચે પડી જાય છે. જેમને કલ્પ પહેલા સમજ્યું છે એ જ સમજશે. આજકાલ દુનિયામાં શું લાગેલું છે, અને તમે બાળકો પોતાને જુઓ, શું બનો છો? ગીત સાંભળ્યું ને, તુમ્હે પાકે હમને જહાં પા લિયા. કહે છે અમે એવો વારસો લઈએ છીએ જે અમે આખા વિશ્વના માલિક બની જઈએ છીએ. ત્યાં કોઈ હદની વાત જ નથી. અહીંયા હદો લાગેલી છે. કહે છે અમારા આકાશમાં તમારું પ્લેન આવશે તો શૂટ કરી દઈશું. ત્યાં તો કોઈ હદની વાત જ નથી રહેતી. આ પણ ગીત ગાય છે, પરંતુ અર્થ થોડી સમજે છે. તમે તો જાણો છો બરોબર, બાબાથી ફરીથી અમે વિશ્વના માલિક બની રહ્યા છીએ. અનેક વાર આ 84નું ચક્ર લગાવ્યું છે. થોડો સમય કરીને દુઃખ મેળવ્યું છે. સુખ તો ખૂબ જ છે. એટલે બાબા કહે છે તમને બાળકોને અપાર સુખ આપું છું. અત્યારે માયાથી હારો નહીં. બાપના બાળકો તો અનેક છે. બધા તો એક જેવા સપૂત હોઈ નથી શકતા. કોઈને 5-7 બાળકો હોય છે. એમનામાં 1-2 કપૂત હોય છે તો માથું જ ખરાબ કરી દે છે. લાખો કરોડો રૂપિયા ઉડાવી નાખે છે. બાપ એકદમ ધર્માત્મા અને બાળકો બિલકુલ ચટખાતામાં. બાબાએ એવા ઘણા ઉદાહરણ જોયા છે. આ બ્રહ્મા બાબા બોલી રહ્યા છે. એવા ઘણા બધા લોકોને જોયા. તમે બાળકો જાણો છો, આખી દુનિયા આ બેહદ બાપના બાળકો છે. બાપ કહે છે મારું બર્થ પ્લેસ, મારી જન્મભૂમિ આ ભારત છે. દરેકને પોતાની ધરતીની કદર રહે છે. બીજી કોઈ જગ્યાએ શરીર છોડે છે તો પછી એને પોતાના ગામમાં લઈ આવે છે. બાબા કહે છે બાપ પણ ભારતમાં જ આવે છે. તમને ભારતવાસીઓને ફરીથી બેહદનો વારસો આપે છે. તમે બાળકો કહેશો અમે ફરીથી દેવતા વિશ્વના માલિક બની રહ્યા છીએ. અમે માલિક હતા, અત્યારે તો શું હાલ થઈ ગયો છે. ક્યાંથી ક્યાં આવીને પડ્યા છીએ. 84 જન્મ ભોગવતા આ હાલ આવીને થયો છે. ડ્રામાને તો સમજવાનું છે ને. આને કહેવામાં આવે છે હાર અને જીતનો ખેલ. ભારતનો જ આ ખેલ છે. આમાં તમારો પાર્ટ છે. તમે તમારા બ્રાહ્મણોનો સૌથી ઊંચ પાર્ટ છે. આ ડ્રામામાં તમે આખા વિશ્વના માલિક બનો છો. ખૂબ સુખ ભોગવો છો. તમારા જેટલું સુખ બીજું કોઈ ભોગવી ન શકે. નામ જ છે સ્વર્ગ, આ છે નર્ક. અહીંયાનું સુખ કાગ વિષ્ટાની સમાન છે. કાગડાની જે વિષ્ટા હોય દૂરથી ચમકે છે, એવી રીતે અત્યારનું સુખ જે છે એ એના જેવું છે, જે કાગડાની ગંધ હોય છે, દૂરથી આપણને આકર્ષિત કરે છે. આજકાલ લખપતિ છે, બીજા જન્મમાં શું બનશે કઈ ખબર થોડી છે. આ છે જ પાપાત્માઓની દુનિયા. સતયુગ છે પુણ્યાત્માઓની દુનિયા. તમે પુણ્યાત્મા બની રહ્યા છો તો ક્યારેય પણ પાપ નહીં કરવું જોઈએ. હંમેશા બાબાથી
સીધું ચાલવું જોઈએ. બાપ કહે છે મારી સાથે ધર્મરાજ હંમેશા છે જ. દ્વાપરથી લઈને સતયુગ ત્રેતામાં મારી સાથે ધર્મરાજ નથી રહેતા. દ્વાપરથી તમે મારા માટે દાન પુણ્ય કરતા આવ્યા છો. ઈશ્વર અર્પણ કહે છે ને, ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખવાથી લખી દીધું છે શ્રી કૃષ્ણ અર્પણમ. રિટર્ન આપવા વાળા તો એક બાપ જ છે. એટલે શ્રી કૃષ્ણ અર્પણમ કહેવું આ ખોટું છે. ઈશ્વર અર્પણ કહેવું ઠીક છે. શ્રી ગણેશ અર્પણ કહેવાથી કંઈ પણ મળશે નહીં. છતાં પણ ભાવનાનું કંઈક ને કંઈક આપતો આવ્યો છું બધાને. જેની જેવી ભાવના હોય એ પ્રમાણે બાબા એનું ફળ દ્વાપર યુગથી આપતા આવ્યા છે. બાબા કહે છે મને તો કોઈ જાણતા જ નથી. અત્યારે તમે બાકો જ જાણો છો. અમે બધું શિવ બાબાને સમર્પણ કરી રહ્યા છીએ. બાબા પણ કહે છે અમે આવ્યા છીએ તમને 21 જન્મોનો વારસો આપવા. અત્યારે તો છે જ ઉતરતી કળા. રાવણ રાજ્યમાં જે પણ દાન પુણ્ય વગેરે કરે છે પાપ આત્માઓને જ આપે છે. કળા ઉતરતી જ જાય છે. કરીને કંઈક મળે પણ છે તો પણ અલ્પકાળના માટે. અત્યારે તો તમને 21 જન્મોના માટે મળે છે. એને કહે છે રામ રાજ્ય. એવું નહીં કહેશે ત્યાં ઈશ્વરનું રાજ્ય છે. રાજ્ય તો દેવી દેવતાઓનું છે. બાપ કહે છે હું રાજ્ય નથી કરતો. તમારો જે આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો, જે અત્યારે પ્રાયઃ લોપ છે, એ પણ અત્યારે ફરીથી સ્થાપન થઈ રહ્યો છે. બાપ તો કલ્યાણકારી જ છે. એને કહેવામાં આવે છે સાચા બાબા. તમને સાચી નોલેજ આપી રહ્યા છે. પોતાની અને રચનાના આદિ મધ્ય અંતની. બાબા તમને બેહદની હિસ્ટ્રી જ્યોગ્રાફી સંભળાવે છે. કેટલી જબરદસ્ત કમાઈ છે. તમે ચક્રવર્તી રાજા બનો છો. એમણે પછી તે હિંસાનું ચક્ર આપી દીધું છે. અસલ આ છે જ્ઞાનનું ચક્ર. પરંતુ આ જ્ઞાન તો પ્રાયલોપ થઈ જાય છે. તમારા આ મુખ્ય ચિત્ર છે. એક તરફ ત્રિમૂર્તિ, બીજી તરફ ઝાડ અને ચક્ર. બાબાએ સમજાવ્યું છે શાસ્ત્રોમાં તો કલ્પની આયુ લાખો વર્ષ લખી દીધી છે. બધો દોરો સૂત મૂંઝાયેલો છે. બાપની સિવાય કોઈથી આ સૂત, આ દોરા સુલજી નથી શકતા. બાપ સન્મુખ પોતે આવ્યા છે. કહે છે મને ડ્રામા અનુસાર આવવું જ પડે છે. હું આ ડ્રામામાં બંધાયેલો છું. આ હોઈ નથી શકતું કે હું આવું જ નહીં. એવું પણ નથી કે આવીને મરેલાને જીવતા કરી દઉં કે કોઈને બીમારીથી છોડાવી દઉં. ઘણા બાળકો કહે છે બાબા અમારી ઉપર કૃપા કરો. પરંતુ આ કૃપા વગેરેની વાત નથી. તમે મને એટલે થોડી બોલાવ્યા છે કે આશીર્વાદ કરો, અમને કોઈ નુકસાન ન થઈ જાય. તમે બોલાવો જ છો હે પતિત પાવન આવો, દુઃખ હરતા સુખ કરતા આવો. શરીરના દુઃખ હરતા તો ડોક્ટર લોકો પણ છે. હું કોઈ એટલે આવું છું શું? તમે કહો છો નવી દુનિયા સ્વર્ગના માલિક બનાવો કે શાંતિ આપો. એવું નથી કહેતા કે અમને બીમારીથી આવીને સારા કરી દો. હંમેશાના માટે શાંતિ કે મુક્તિ તો મળી ન શકે.
પાર્ટ તો ભજવવાનો જ છે. જે પાછળ આવે છે એમને શાંતિ કેટલી મળે છે? અત્યાર સુધી આવતા રહે છે. આટલો સમય તો શાંતિ ધામમાં રહ્યા ને. ડ્રામા અનુસાર જેમનો પાર્ટ છે તે આવશે. જે પાછળથી આવે છે, બાબા કહે છે પાર્ટ તો બદલાઈ નથી શકતો. બાબા સમજાવે છે શાંતિધામમાં તો ખૂબ ખૂબ આત્માઓ રહે છે, જે પાછળથી આવતી રહે છે. આ ડ્રામા બનેલો છે. પાછળ આવવા વાળોને પાછળથી જ આવવાનું છે. આ ઝાડ બનેલો છે. આ ચિત્ર વગેરે જે બનાવ્યા છે બધા તમને સમજાવવાના છે. અને બીજા પણ ચિત્ર નીકળતા રહેશે. કલ્પ પહેલાની જેમ જ નીકળશે. 84 નો વિસ્તાર ઝાડમાં પણ છે, ડ્રામા ચક્રમાં પણ છે. હવે પછી સીડી કાઢી છે. મનુષ્ય તો કંઈ પણ જાણતા નથી, બિલકુલ જ જેમ કે બુદ્ધુ છે. અત્યારે તમને બાળકોની બુદ્ધિમાં પરમપિતા પરમાત્મા જે જ્ઞાનના સાગર, શાંતિના સાગર છે, તે અમને આ તન દ્વારા બેસીને ભણાવી રહ્યા છે. બાપ કહે છે હું આવું જ એમનામાં છું જે પહેલા વિશ્વના માલિક હતા. તમે પણ જાણો છો બરોબર, અમે પણ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ બનીએ છીએ. ગીતામાં તો આ વાતો છે નહીં. બાપ કહે છે આ પોતે જ નારાયણની પૂજા કરવાવાળા હતા. ટ્રેનમાં પણ મુસાફરી કરતા ગીતા વાંચતા હતા. મનુષ્ય સમજશે આ તો ખૂબ મોટા ધર્માત્મા છે. અત્યારે એ બધી વાતો ભૂલતા જાય છે. છતાં પણ એમણે ગીતા વગેરે વાંચી છે ને. બાબા કહે છે હું આ બધું જાણું છું. અત્યારે તમે આ વિચાર કરો કે અમે કોની આગળ બેઠા છીએ, જેનાથી વિશ્વના માલિક બનો છો, પછી એને વારંવાર ભૂલી કેમ જાઓ છો? બાપ કહે છે તમને 16 કલાક ફ્રી આપું છું. 16 કલાક ફ્રી આપું છું. બાકી પોતાની સર્વિસ કરો. પોતાની સર્વિસ કરો છો એટલે કે વિશ્વની સેવા કરો છો. એટલો પુરુષાર્થ કરો જે કર્મ કરતા કમ સે કમ 8 કલાક બાપને યાદ કરો. અત્યારે આખો દિવસમાં 8 કલાક યાદ નથી કરી શકતા. તે અવસ્થા જ્યારે થશે ત્યારે સમજશે કે આ ખૂબ સર્વિસ કરે છે. એવું નહીં સમજો કે અમે ખૂબ સર્વિસ કરીએ છીએ, ભાષણ ખૂબ ફર્સ્ટ ક્લાસ કરીએ છીએ, પરંતુ યોગ બિલકુલ નથી. યોગની યાત્રા જ મુખ્ય છે. બાપ કહે છે માથા પર વિકર્મોનો બોજ ખૂબ છે, એટલે સવારે ઉઠીને બાપને યાદ કરો. 2 થી 5 સુધી છે ફર્સ્ટ ક્લાસ વાયુમંડળ. 2 વાગે ઉઠો, 5 વાગ્યા સુધી બાબાને યાદ કરો. આત્મા રાત્રે આત્માભિમાની બની જાય છે, જેને ઊંઘ કહેવામાં આવે છે. એટલે બાપ કહે છે જેટલું થઈ શકે બાપને યાદ કરો. અત્યારે બાપ કહે છે મન મના ભવ. આ છે ચડતી કળાનો મંત્ર. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. બાપથી સીધા અને સાચા થઈને ચાલવાનું છે. કલ્યાણકારી બાપના બાળકો છીએ એટલે સર્વનું કલ્યાણ કરવાનું છે, સપૂત બનવાનું છે. બીજું, કર્મ કરતા પણ કમ સે કમ ઓછામાં ઓછા 8 કલાક યાદમાં જરૂર રહેવાનું છે. યાદ જ મુખ્ય છે.
એનાથી જ વિકર્મોનો બોજો ઉતારવાનો છે. આજનું વરદાન દાતા બની દરેક સેકન્ડ, દરેક સંકલ્પમાં દાન આપવા વાળા ઉદારચિત મહાદાની ભવ. તમે દાતાના બાળકો લેવા વાળા નથી, પરંતુ આપવા વાળા છો. દરેક સેકન્ડ, દરેક સંકલ્પમાં આપવાનું છે. જ્યારે એવા દાતા બની જશો ત્યારે કહેશે ઉદારચિત મહાદાની. એવા મહાદાની બનવાથી મહાન શક્તિની પ્રાપ્તિ સ્વતઃ થાય છે. પરંતુ આપવાના માટે સ્વયંનો ભંડારો ભરપૂર જોઈએ. જે લેવાનું હતું તે બધું લઈ લીધું, બાકી રહી ગયું આપવાનું. તો આપતા જાઓ. આપવાથી વધારે જ ભંડારો ભરતો જશે. સ્લોગન છે, દરેક વિષયમાં ફૂલ માર્ક્સ જમા કરવાની છે તો ગંભીરતાનો ગુણ ધારણ કરો. બધા વિષયમાં પૂરા માર્ક્સ લેવા છે તો ગંભીરતાના ગુણને ધારણ કરો. અવ્યક્ત ઇશારા, મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. નમ્રચિત આત્મા સહજ જ સુખદાતા બની શકે છે, પરંતુ અભિમાન નમ્રચિત બનવા નથી દેતા. નમ્રચિત નથી તો સેવા થઈ નથી શકતી. સેવાધારીની વિશેષતા સદા નમ્રચિત, સ્વયં ઝૂકેલા હશે ત્યારે બીજાને ઝુકાવી શકશે, નમાવી શકશે. જેટલા નમ્રચિત હશે એટલા નિર્માણ કરશે, એટલું જ નિર્માણ કરશે. જ્યાં નિર્માણતા હશે ત્યાં રોબ નહીં હશે, રૂહાનિયત હશે. જેમ બાપ કેટલા નમ્રચિત બનીને આવે છે એવા ફોલો ફાધર. ઓમ શાંતિ.